ક્ષત્રિય વિરોધ પ્રદર્શનને ડામવા માટે ભાજપે વધુ એક વ્યૂહરચના ઘડી છે, ત્યારે હવેથી ભાજપના કાર્યક્રમોમાં ક્ષત્રિય પોલીસ અધિકારીઓ ફરજ બજાવશે। નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। ભાજપના કાર્યક્રમો દરમિયાન ક્ષત્રિય સમાજના યુવકો કાળા વાવટા દર્શાવીને વિરોધ દર્શાવી રહ્યા છે, ત્યારે ભાજપના નેતાઓએ નવી વ્યૂહરચના બનાવી છે, જેમાં ભાજપના કાર્યક્રમોમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી ક્ષત્રિય અધિકારીને સોંપવા માટે તાકીદ કરી છે, જેથી સિનિયર પોલીસ અધિકારી ક્ષત્રિય હોય તો વિરોધ કરવા આવેલા ક્ષત્રિય સમાજના યુવાનોને શાંત કરવા વધુ આસાન બની રહે। આમ ચૂંટણી ટાણે ક્ષત્રિય સમાજના વિરોધને લઈ ભાજપના નેતાઓ મૂંઝવણમાં મુકાયા છે। ઈડર અને ભાવનગરમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય યુવાનો દ્વારા કાળા વાવટા દર્શાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક સ્થળોએ ભાજપના નેતાઓને ક્ષત્રિય સમાજ દ્વારા પ્રચાર કરતા રોકવામાં આવ્યા હતા। બીજી તરફ 19મી એપ્રિલ સુધીમાં પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધની ચીમકી આપવામાં આવી છે। ત્યારે ચૂંટણી આડે હવે 19 દિવસ બાકી રહ્યા છે, ત્યારે નેતાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજના વિરોધનો ડર છે, જેથી ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓએ ગૃહ અને પોલીસ વિભાગના અધિકારીઓની મદદ લીધી છે, જેમાં ભાજપના લોકસંપર્કથી માંડીને રેલી સભા સુધીના કાર્યક્રમોમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળવા માટે ક્ષત્રિય સમાજના સિનિયર પોલીસ અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે। હવે જોવું એ રહ્યું કે ભાજપની આ નવી વ્યૂહરચના કેટલું કામ કરે છે। રોડ શો દરમિયાન અમિત શાહે પત્રકારો સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે। મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાને જરૂરથી માફ કરશે। હવે કોઈ નારાજગી નથી। કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદન બાદ એ વાત સ્પષ્ટ છે કે રૂપાલા જ ઉમેદવાર રહેશે। ક્ષત્રિયોની રૂપાલાને હટાવવાની માંગનો સ્વીકાર થશે નહીં। અમિત શાહના નિવેદન બાદ રૂપાલા ફોર્મ પરત ખેંચશે એ વાત પર પૂર્ણવિરામ મુકાયું છે। આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।